રહ્યા છો ગુજરાત બુલેટિન ન્યૂઝ. હવે છે અગત્યના સમાચાર. બિલાડીને ક્રૂરતાથી મારી નાખવા મામલે ધરપકડ. ગણતરીના કલાકોમાં મુખ્ય ઇસમની ધરપકડ કરતી વાડજ પોલીસ. અમદાવાદમાં બિલાડીને ક્રૂરતાથી મારી નાખવા મામલે ગણતરીના કલાકોમાં મુખ્ય ઇસમની ધરપકડ કરતી વાડજ પોલીસ. અમદાવાદના વાડજના એમસી ખાલી પ્લોટ બિલાડીને ક્રૂરતાથી મારી નાખવાનો મામલો, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો, જેની દર્શના એનિમલ વેલફેર સંસ્થાના વોલિયન્ટિયર દ્વારા કરવામાં આવી હતી. વાડજ પીઆઈ ડાંગરને આ બાબતે જાણ થતાં તેઓએ આ ગંભીરતાથી લેતા વાડજ પોલીસે જીવદયા પ્રેમીની એનિમલ એક્ટ મુજબ ફરિયાદ નોંધવામાં આવી અને ત્વરિત તપાસ અને કાર્યવાહી કરવા ટીમને સૂચના આપવામાં આવી હતી. વિડીયોમાં 3 આરોપી દેખાય છે, જે પૈકી રાહુલનો રોલ સામે આવતા રાહુલ દંતાણી સહિત અન્ય 2ની ધરપકડ કરવામાં આવી. જો કે અન્ય 2 આ ગુનામાં સામેલ છે કે નહીં તેની તપાસ ચાલુ છે. બિલાડીને મારી નાખવાનું કારણ જોઈએ તો આરોપી રાહુલની પત્ની બિલાડીને દૂધ પીવડાવવા જતાં બિલાડી ભડકી જવાથી પત્ની પર હુમલો કર્યો હતો. આરોપીની પત્ની ગર્ભવતી હતી અને બિલાડીએ હુમલો કરતા હોસ્પિટલ લઈ જવી પડી હતી. ડોક્ટરે ગર્ભમાં જોખમ હોવાનું કહેતા આરોપી રાહુલ ઉશ્કેરાઈને બિલાડીને મારી નાખી. બિલાડીને કોથળામાં ભરી એમસી પ્લોટ પર લઈ જઈને પછાડીને ક્રૂરતાથી મારી હતી. બલોલનગરના ઓડાના આરોપી રહેતો ત્યાંના રહીશોએ બિલાડીને પાળી હતી. વાડજ પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી અને આરોપી સંડોવણી લઈ વધુ તપાસ કરાઈ રહી છે. આમાં વિગત એવી છે કે વિરલ ભરતભાઈ પટેલ જે છે તે એમક્યોર ફાર્માસ્યુટિકલ કંપનીમાં નોકરી કરે છે અને એક દર્શના એનિમલ વેલફેર સંસ્થાના પોતે સભ્ય છે. એમના એક બીજા જ સાથી કર્મચારી એનિમલ વેલફેર સંસ્થાના સભ્ય દ્વારા એક મોબાઈલમાં એને વિડીયો મોકલવામાં આવેલો હતો. એ વિડીયોની હકીકત જણાતા કે જે નવા વાડજની હદમાં સહજ એપાર્ટમેન્ટની બાજુના ગ્રાઉન્ડમાં બનાવ બનેલાની હકીકત જણાવતા એ વાડજ પોલીસ સ્ટેશન ખાતે આવેલા વાડજ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર દ્વારા આ બાબતનું તાત્કાલિક સંજ્ઞાન લેવામાં આવેલું અને જગ્યા ઉપર જઈ હકીકત જાણતા કે એક બિલાડી મૃત હાલતમાં ગ્રાઉન્ડમાં મળી આવેલી હતી, જેથી આ જીવદયાના પેલા એનિમલ વેલફેર સંસ્થાના વિરલ ભરતભાઈ પટેલ પોત આ બાબતે જે ફરિયાદ જાહેર કરતા તાત્કાલિક વાડજ પોલીસ સ્ટેશનની અંદર એનિમલ ક્રુએલ્ટી એક્ટ તેમજ બીએનએસની કલમ મુજબ ગુનો દાખલ કરી અને તપાસમાં એફએસએલને બોલાવી પંચનામું કરી અને વિગતવારની કાયદેસરની કાર્યવાહી કરેલ છે. અને ખાસ જે આ પશુઓ પ્રત્યે ઘાતકીપણું અટકાવવાનો જે કાયદો જે છે એ મુજબ સખત રીતે કોર્ટમાં રજૂઆત કરી અને એના વિરુદ્ધ વધુ કાયદેસરની સખત રીતે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહેલ છે. અને આમાં એની સાથે વિડીયોમાં ટોટલ 3 ઇસમો દેખાય છે, પણ હાલમાં એ રાહુલ લાલાભાઈ દંતાણી જે આરોપી તરીકે પ્રસ્થાપિત થયેલા છે એમાં વિગત એવી જાણવા મળેલી છે કે એમની જે સોસાયટીમાં બ્લોકમાં રહે છે તે બ્લોકમાં એક પાલતુ બિલાડી જે હતી તમામની, અને અચાનક એમને કંઈ બિલાડીને દૂધ પીવડાવવા જતાં એ ભડકી જતા એના કારણે એમની વાઇફને ઈજા થતાં આ બનાવમાં એને વધારે ગુસ્સો આવી જતાં એમને આ પગલું ભરેલાની હકીકત આરોપી દ્વારા જાણવા મળેલી છે. અને વિડીયોમાં દેખાતા અન્ય 2 ઇસમો જે છે ફક્ત એમાં કોઈ ગુનામાં એનો ભોલ ભજવેલો હોય રોલ એવું જણાતું નથી. તેમ છતાં હજી વધુ પૂછપરછ કરી અને એની ગુનાની શું ભૂમિકા છે એના આધારે આગળની કાર્યવાહી ચાલી રહેલ છે. હાલમાં એ અહીંયા બલોલનગર વાડજ પોલીસ સ્ટેશનની હદના જે એક રહેવાસી છે અને એમને બધી શું કાર્યવાહી શું ભણેલો છે, છૂટક મજૂરીવાળા છે, બીજી અન્ય કોઈ કામગીરી કરતા હોય હકીકત જણાયેલી નથી. ના, ગુનાહિત ઇતિહાસ હજુ તપાસમાં જણાયેલ નથી. હજી અમે પહેલાં એના ઓર્ટો ગુજકોપની અંદર એનું સર્ચ કરી અને અન્ય પોલીસ સ્ટેશનમાં ગુજરાતમાં ક્યાંય ગુના દાખલ થયેલા છે કે આ બાબતની ગુનાહિત પ્રવૃત્તિ ધરાવનાર છે કે કેમ એ જાણી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.